भाई यहाँ पे क्या हो रहा भाई? એટલે એ ડાયા ભાઈ તમે હું ઉનાળાની ખરીદી કરી નાખી એમ ને ઠંડુ પાણી પીવા હાટું આ બે ગોળાની ખરીદી કરી નાખી લાગે ગોળાની ખરીદી કરી છે પેટ્રોલ ભરવા હાટું હે પેટ્રોલ ભરવા હાટું કેમ પેટ્રોલ ભરવા હાટું ઘરના બધા ઠામડા થઈ ગયા પેક પેટ્રોલમાં હા હવે છેલ્લા બે ગોળા ઘરમાં રહ્યા છે ફરીને મેગી દઉં ને એલા ભાઈ પેટ્રોલ ની કાંઈ તંગી નથી તમને ખબર ન હોય તો કહી દઉં તમામ દર્શક મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે અત્યારે ખરેખર આપણી ગુજરાત સરકાર અને આપણી ભારતની સરકાર જે મોદી સાહેબ છે એ આપણી માટે કેટલું બધું કરી રહ્યા છે તત્પર છે ને અત્યારે એલપીજી ડીઝલ પેટ્રોલ તમામ વસ્તુની કોઈ વસ્તુની આપણને ખોટ પડવા દે એમ નથી ને તમે દર્શક મિત્રો તમને બધાને કહું છું કે ખરેખર પેટ્રોલ ને ડીઝલનો તમારે સંગ્રહ કરવાની જરૂર નથી તમને પૂરતો જથ્થો તમને ભારત સરકાર તમને આપવામાં આવશે તેવું આપણા વડાપ્રધાન મોદી સાહેબ કહી રહ્યા છે ખરેખર અત્યારે સંગ્રહ કરવાની કોઈ જરૂર નથી કોઈ ભરમાશો નહીં તમામ દર્શક મિત્રોને અમે વિનંતી કરી રહ્યા છીએ કે અત્યારે આજે પેટ્રોલ ડીઝલ અને એલપીજી ગેસની જે અફવાઓ ચાલી રહી છે અફવાઓથી તમે દૂર રહેવું અને કાંઈ અત્યારે કોઈ પણ પ્રકારની ઘટ પડે એવું તેવું નથી ભારત સરકાર આપણી અત્યારે તત્પર છે શું કહેશો ડાયાભાઈ સાચી વાત છે આ વાત ઉપર કોઈને આપવામાં આવવું નહીં બધું વસ્તુ પેટ્રોલ મળી રહેશે આ તો એક અમે ખાલી વિડીયો બનાવવાના માધ્યમથી કામ કર્યા છીએ આ લોકો તમને અમે ડાયાભાઈની જે તમે દર્શક મિત્રો જે છો તમે ફોલો કરો છો તે તમામ દર્શક મિત્રોને ડાયાભાઈને વતી હું તમને કહી રહ્યો છું કે અત્યારે પેટ્રોલ ડીઝલની જરાય તંગી નથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યારે આપણી માટે કેટલું કરી રહ્યા છે અને આપણને પેટ્રોલ ડીઝલની જરાય તંગી પડવા દે એમ નથી કારણ કે અત્યારે રાત દિવસ એક કરી અને આપણા ભારતના નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેને લઈને અત્યારે તત્પર છે અને આપણને પેટ્રોલ અને ડીઝલ પૂરતું મળી રહેશે તેવું આપણા ભારત સરકાર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે એટલે આવી અફવાઓથી તમામ નાગરિકોએ દૂર રહેવું એ શું કહેશો ડાયાભાઈ દૂર રહેવાનું દૂર અફવામાં આવવાનું નહીં